એક નવું જ સ્થળ, નવી જગ્યા લઈને આવી ગયા છે આજના વિડીયોમાં. આ તમને સામે શોપિંગ દેખાતા હશે અને આ રોડ છે હાઈવે બજારનો. તો આ છે આપણે ચલામલી ગામ છે જે બોડેલી તાલુકામાં આવેલું છે, છોટાઉદેપુર જિલ્લાનું ચલામલી. ખૂબ સરસ ગામ છે. તો ચલામલી ગામની આજે તમને વિઝિટ કરાવું. એમ તો બધાએ જોયેલું જ છે, જે ખાસ લોકો આવી નથી શકતા ચલામલી, તો એમના માટે ખાસ ચલામલી ગામની વિઝિટ કરાવું છું. તમે વિડીયોમાં જોડાઈ રહેજો તો તમને ચલામલી કેવું છે, શું નહીં, તે ચલામલીની આખી ડિટેલ તમને જોવા મળશે. તો ચલામલી ગામ ખૂબ સરસ ગામ છે. આ ચલામલીનું મેન બજાર છે. આ વચ્ચે 4 રસ્તા છે. આ મેન બજાર કહેવાય છે આને, ઝંડા ચોક. તો અહીંયા તમને દરેકે દરેક પ્રકારની વસ્તુઓ મળી જાય છે. સારું એવું બજાર છે. આ તમે જુઓ, આ મેઇન બજાર છે ચલામલીનું. હવે ચલામલીનું ખૂબ સરસ બજાર છે. આગળ તમને ચલામલીની આગળ લઈ જાઉં. થોડું અંદર વિસ્તાર છે, રહેણાંક વિસ્તાર છે, એ બાજુ જોઈએ કેવું છે. તો ચલામલી ગામમાં આપણે ફરી રહ્યા છીએ. આ પટેલ લોકોના ગામ છે. અહીંયા પટેલની વસ્તી વધારે છે. તો આ ચલામલી ગામ છે અને અહીંયા બેંક ઓફ બરોડા લખ્યું છે. તો આ બેંક ઓફ બરોડાનું શાખા છે અહીંયા બેંકની. તો આ ચલામલી ગામના રસ્તાઓમાં ફરી રહ્યા છે આપણે. જોઈએ છે આટલું બધું અંદર તો અમે બી પહેલી જ વાર આવ્યા છે, એટલે એટલું બધું ખાસ ખ્યાલ નથી ચલામલી વિશે. તો આપણે જોઈએ ચલામલી કેવું છે કેવું નહીં. તો આ પ્રમાણે આખું ગામ આપણું ચલામલીનું છે. જુઓ તમે, તો આ પ્રમાણે કાચા મકાન પણ છે અને પક્કા મકાન પણ અંદર અહીંયા આવેલા છે. તે આપણે જોઈશું આગળ જતા. તો અહીંથી હવે આપણે ટર્ન લઈ લઈએ. તો આ ચલામલી ગામમાં જ ફરી રહ્યા છે આપણે. આ ફર્સ્ટ વિડીયો છે ચલામલી ગામનો. ચલામલી ગામનો વિડીયો આપણે કોઈ દિવસ આપણી ચેનલ પર આવ્યો નથી. એટલે છોટાઉદેપુર જિલ્લો અને એમાં ખાસ કરીને બોડેલી તાલુકાના ગામડા, સિટી અને અહીંની આજુબાજુમાં જે વખણાતું હોય તો એ જગ્યાઓ જોવા માટે તમારે અમારી ચેનલની વિઝિટ કરતું જ રહેવું પડશે. તો તમે અમારી ચેનલ પર જોડાયેલા રહેજો. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો તો તમને રોજ જે અવનવા વિડીયો બોડેલી અને બોડેલીની આજુબાજુના વિડીયો તમને જોવા મળશે. તો તમે અમારી ચેનલ પર જોડાયેલા રહેવા વિનંતી, અને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ, તો જ તમને નવા વિડીયો જોવા મળશે. તો આ ચલામલી ગામમાં જ આપણે ફરી રહ્યા છે. આવા સરસ મજાના ગામમાં મકાનો છે બધા. આ બ્રહ્માકુમારીઝનું અહીંયા બહુ મસ્ત સરસ ચલામલીમાં સેન્ટર આવેલું છે બ્રહ્માકુમારીનું. તો ત્યાં આપણે જોઈ લઈએ. તો આ પ્રમાણે આપણે ચલામલી ગામમાં જઈએ છીએ. અહીંયા તમને હેરણ નદી આવેલી છે ચલામલીમાં. તો આવું સરસ મજાનું ચલામલી ગામ છે. અહીં તમને જ્વેલર્સની દુકાન મળી જશે, ખાણીપીણીનું સારું એવું જગ્યા મળી જશે, અને જમવા માટે એના માટે દરેક વસ્તુ અહીંયા મળી જશે. રહેવા માટે પણ સારી જગ્યા છે. જો તમે ચલામલીની આજુબાજુમાં
નોકરી કરતા હોય ગવર્મેન્ટ કે પ્રાઇવેટ, તો તમારે રહેવું હોય તો અહીંયા તમને બધી સુવિધા મળી જાય એવું ગામ છે. તો આપણે અહીંયા ચલામલીમાં સરસ તમને રહેવાનું મળી જાય છે એવું છે. એટલે કે બજાર પ્લેસ પણ છે અને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ અહીં ગામમાં જ મળી જાય છે. તો રહેવા માટે આ સારી જગ્યા છે. તો કેવું લાગ્યું ચલામલી ગામ તે થોડું કોમેન્ટમાં અમને જણાવજો. અને બોડેલીની આજુબાજુના બીજા કયા ગામોની વિઝિટ કરવું છે અને બીજું કોઈ એવું પ્લેસ તમારી ધ્યાનમાં હોય તો અમને કોમેન્ટમાં જણાવજો. તેથી અમે ત્યાં જઈએ અને તે ગામની વિઝિટ કરીએ અને એનો વિડીયો અમે અમારી ચેનલ પર મૂકીએ. તો જે લોકોએ બોડેલીની આજુબાજુના ગામ નથી જોયા તો એ લોકોને પણ ગામની માહિતી મળે અને આપણા વિકસતા છોટાઉદેપુર જિલ્લાની અને બોડેલી તાલુકા વિશે માહિતગાર થાય. તો આ પ્રમાણે ચલામલી ગામ છે. આ નંદઘર છે ચલામલીનું. પછી આ બાજુ સીધા જઈશું તો આ જે બાઇકવાળા જાય છે તો ત્યાંથી ખાટિયાવાટ અને કવાંટ ડાયરેક્ટ જતું રહેવાય છે. ખાટિયાવાટ અને કવાંટનો રોડ છે. અને સામે આ સાઈડ પર છે નંદઘર આવેલું છે, એટલે કે બાલ મંદિર છે અહીંયા. આવી અહીંયા લોખંડને લગતા સામાનની શોપ છે, નાસ્તા પાણીની સારી એવી દુકાનો ને બધું આવેલું છે. તો